નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. સૌ દર્શક મિત્રોને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. નમસ્કાર. વાત કરીશું આજે આપણે કાલનો દિવસ કેવોમાં પંચાંગ દિન વિશેષ. સરસ મજાનો પ્રશ્ન છે, ગુસ્સા પરનો આજનો પ્રશ્ન છે અને શું કરું શું ના કરું માં મહત્વની વાત જાણીશું. જી બેન. જી મહારાજ, તો હવે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 21/12/2023 ને ગુરુવાર રહેશે. કાલે તિથિ વિક્રમ સંવત 2080, માગસર સુદ નોમ છે. ચંદ્ર મીન રાશિનો રહેશે. મૂળાક્ષર દ, ચ, જ ને થ છે. તો રેવતી નામનો નક્ષત્ર ચાલશે ને યોગ વર્યન છે. જ્યારે કરણ કૌલવ રહેશે. વિછુડો પંચકની વાત કરીએ તો કાલે પંચક રાત્રે 10 ને 10 સુધી ચાલુ રહેશે. એટલે કે કાલે મીન રાશિનો ચંદ્ર 10 ને 10 સુધી રાત સુધી છે. પછી મેષ રાશિનો ચંદ્ર એટલે પંચક પણ ઉતરશે. વિછુડો નથી. સૂર્ય ધન રાશિનો અને ચંદ્ર મીન રાશિના રહેશે. સવારના 7:15 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 5:59 કલાકનો રહેશે. ચંદ્રોદય 1:41 નો અને ચંદ્રાસ્ત 2:35 નો રહેશે. અભિજીત મુહૂર્ત 12:15 થી 12:58 નું રહેશે. આ અભિજીત મુહૂર્તમાં કોઈ પણ પ્રકારના સારા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકે એમ છે. જે રાહુકાળ છે એ રાહુકાળ બપોરે 1:57 થી 3:18 નો છે. અને આ રાહુકાળમાં કોઈ પણ પ્રકારના નવા કાર્ય કરો કે નવા પ્રકારની મુસાફરી કરો, નવા પ્રકારની વસ્તુઓ લાવો, તે ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફ આપે છે. તે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. રાહુકાળમાં કરેલા કામ હંમેશા ક્યાંક ને ક્યાંક તકલીફ આપે. તો રાહુકાળથી થતા કામોમાં સાચવીને રહેવું. જી બેન. જી મહારાજ, હવે દર્શકોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં કાલે સુદર્શન ચક્રનો પાઠ ખૂબ ઉત્તમ રહે. કાલે ગુરુવાર છે, મીન રાશિમાં ચંદ્ર છે, મીનનો માલિક ગુરુ થયો અને સુદર્શન ચક્રનો પાઠ બહુ જ સારો. તો કાલે ભગવાન વિષ્ણુને એક પીળું ફૂલ ચડાવવાનું, સુદર્શન ચક્રનો પાઠ કરવાનો, તુલસી દળ અર્પિત કરવાનું. આટલું કરવાથી તમારા જીવનમાં પ્રગતિ થશે, સુખ શાંતિની પૂર્ણાહતિ જોવા મળશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું ચોઘડિયું પહેલું શુભ રહેશે, જે 7:15 થી 8:36 કલાકનું છે. સવારના 7:15 થી 8:36 શુભ ચોઘડિયું. પછી લાભ ચોઘડિયું 12:37 થી 1:57 કલાકનું રહેશે. ત્રીજું અમૃત ચોઘડિયું 1:57 થી 3:18 કલાકનું રહેશે. શુભ ચોઘડિયું રહેશે જે 4:38 થી 5:58 કલાકનું છે. આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. 7:15, 8:36, 12:37 થી 1:57 બહુ સારા ઉત્તમ ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું અમૃત છે, જે 5:59 થી 7:38 કલાકનું જોવાય છે. સંધ્યાકાળનું 6 વાગ્યાથી 7:38 સુધીનું. હવે આ ચોઘડિયામાં કોઈ નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે છે, પણ અત્યારે ધનારક છે, એમાં કાલે પંચક છે, તો સારા કામ કે કોઈ નવા કામ કરવા ઉચિત ફળ આપતા નથી. માટે શક્ય હોય તો કરવા નહીં. ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, હવે ઘણા લોકોને એવા પ્રશ્ન હોય છે કે નાની નાની વસ્તુઓમાં તેઓ કંટાળી જાય છે, તેને ગુસ્સો બહુ આવતો હોય છે, તેમનું મન છે ને એ અસ્થિર રહેતું હોય છે અને ચંચળ રહેતું હોય છે. તો આના પાછળના કયા કારણો જવાબદાર હોઈ શકે છે? કયા ગ્રહો એવા નબળા હોય છે કે તેઓની આ પરિસ્થિતિ સર્જાતી હોય? આ લોકોને મુખ્યત્વે બે ગ્રહો, એક મંગળ ને એક ચંદ્ર. જ્યારે પણ એક ગુસ્સો આવવાનું કારણ મંગળ તોડફોડ્યો ગ્રહ છે. તમે જોશો ને તો અમુક લોકોનું વ્યક્તિત્વ કેવું આમ દાદાગીરી વાળું જોઈએ, અને દાદાગીરી વ્યક્તિત્વ વાળા કેવા બધા તોડફોડ્યા મગજ ના હોય. કારણ કે મેષનો મંગળ ઊંચનો હોય એટલે જ આ વસ્તુ થાય. મેષનો કે વૃશ્ચિકનો મંગળ ઊંચનો હોય એટલે આ લોકો શું કરે? તોડફોડ કરવા સિવાય બીજી કામ ના કરે. મંગળની જોડે રાહુ બેઠો હોય, મંગળની જોડે કેતુ બેઠો હોય ને એટલે માણસનું મન છે ને આમ ઉકળાટ વાળું રહે. લગ્નેશમાં રાહુ કે લગ્નેશમાં કેતુ હોય ને તો પણ આવો બનાવ બને. સતત વિચારો, સતત આમ માથા ઉપર કહેવાય ને આમ પેલું અગ્નિ લઈને બેઠા હોય, લોકોનું ફાયર લઈને બેઠા હોય માથા ઉપર. અમુક વખત સારું શિયાળામાં ઠંડીમાં માથે હાથ મૂકો એટલે તમને મળે, પણ બાકી એ લોકોનું ખબર ના હોય. એ વસ્તુ કેમ થાય? મંગળ એટલે ગરમ, તોડફોડ, અને લગ્નેશમાં રાહુ કેતુ હોય. જેનો મકરનો મંગળ હોય ને સાહેબ,
એના તો તમે અડો ને તો તમારે દાજી જાઓ. પહેલેથી તપેલી જ ગરમ હોય, બાય બોર્ન, જન્મીને જ પેલી આમ ગરમ આપેલી હોય. આ બધા ઉગ્ર સ્વભાવના. આમ બોલવું હોય ને આપણે તો બે વાર વિચારવું પડે, ખારું બોલીશ તો મેળ પડશે કે પછી ઊંધું આવશે. બધા મંગળના ઘરના, ઊંચના મંગળના, સ્વગૃહી મંગળના બધા લોકો આવા તીખા મગજના હોય, ગરમ મગજના. મરચું ખાય ને તો મરચું કે ભાઈ આ મોડું છે, તમારી જીભ એટલી તીખી છે. તો આવું છે. તો વાત થઈ ગરમ સ્વભાવની પાછળ મુખ્યત્વે બધા કે ચંદ્ર મનની શક્તિ છે. અમુક લોકો મારથી આવે પેલું ચંદ્ર મીઠી બતાવે, જો મહારાજ કે ગુસ્સો, એટલે પણ મેં કીધું ક્યાં એની જરૂર છે? એ તો મંગળ કરાવે છે. ચંદ્ર તમને ચીડિયાપણું આપે નથી. અમુક ચીડિયાપણું થતો નાની વાતમાં અકળાઈ જાય તો એ ચંદ્ર કરાવે, મનની શક્તિ હાણી કાઢે. લોકો ચંદ્રની વીંટી બધા એટલે પણ એમને નાના કોઈ લેવા દેવા જ નથી. ગુસ્સો એનાથી થોડી શાંત થાય મોતી પહેરવાથી. વસ્તુ આ જ એ તમારે ચીડિયાપણાને ક્યાંક ને ક્યાંક થોડું કંટ્રોલ કરી શકે. અને એક મૂનસ્ટોન આવે. મોતી એટલું બધું ઇફેક્ટિવ નથી. હું કોઈ દિવસ ક્યાંય હું કોઈને મોતીનું કહેતો જ નથી, કારણ કે મોતી અત્યારે એવા બનતા બી નથી. જે જાપાનીઝ પલ આવતા હતા ને એ બહુ સારા આવતા હતા કે એની ઇફેક્ટ રહેતી હતી. એક હિમાલયથી આપણે આવતા હતા, પણ હિમાલયથી હવે મોતી આવવા મુશ્કેલ છે. પ્યોર સર્ટિફાઈડ મોતી એમ. તો વસ્તુ આ છે. બીજું, જેની કુંડળીમાં ચંદ્ર રાહુ, ચંદ્ર કેતુ સાથે બેઠેલા એ લોકોનું જીવનમાં ડિપ્રેશન લાગે. મગજ ડિપ્રેસ થયા કરે, ખારું શું કરું શું ના કરું, શું કરું શું ના કરું. સાથે તમારા લાઈફમાં પણ જો આવું થતું હોય તો એનું નિવારણ પણ આપણે જાણીશું. પહેલા કે જેની પણ કુંડળીમાં આવા પ્રશ્નો ઉપજતા હોય એ લોકો એમનું મંગળ અને ચંદ્ર બંને જોવાનું રાખે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન, જો તમને પણ આવો ગુસ્સો આવતો હોય, મગજ તમારું આવું અસ્થિર રહેતું હોય, તો ભગવાન શંકરની પૂજા ઉપાસના બહુ સારી. દરરોજ શિવલિંગ ઉપર દૂધ અને સફેદ ફૂલ ચડાવો. કદાચ એ શક્ય નથી, રોજ શિવલિંગ દર્શન કરવા નથી જવાતું, નોકરી આપણો કામ ધંધો લઈને બેઠા હોઈએ તો આપણે પોસિબલ નથી થતું, તો તમે જે તે જગ્યાએ તમારું કામ છે ત્યાં શિવ પંચાક્ષર સ્તોત્રમ કાં તો શિવ રુદ્રાભિષેક બહુ જ સારો. 5 જ મિનિટ લે, વધારે ના લે, 5 મિનિટ જ થાય. ભગવાન પાછળ આપણે એટલું તો કરી શકીએ ને, પણ એનાથી તમારો દિવસ બહુ સારો છે. એક વખત પ્રયત્ન કરજો. શિવ રુદ્રાભિષેક કાં તો શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ. ચંદ્ર અને મંગળ બંનેને તારે છે. અને જે લોકોને પણ આવો બહુ ગુસ્સો આવતો હોય ને એ લોકો આમળાના રસ વડે નાવાનું ચાલુ કરે. આમળાનો રસ, ચપટી આમળાનો રસ, તમે નાવા બેસો ને તો ચપટી આમળાનો રસ નાખી દેવાનો, ઘણું સારું રહેશે. બીજું, તમારા જે તે જગ્યા પર કામ કરો છો ત્યાં એક ગુલાબનું અત્તર જોડે લગાવવાનું રાખો. તમારા હથેળી પર છે ને, હથેળી પર ગુલાબનું અત્તર લગાવીને આમ આખો દિવસ રાખવાનું. દિવસમાં 5 વાર આવું કરવાનું. તમે જોશો કે તમારો જે તે ગુસ્સો, ચીડિયાપણું ધીરે ધીરે ઓછું થતું જશે. ખાસ કરજો. અને કદાચ ગુલાબનું અત્તર ના મળે તો ચંદનનું અત્તર, પણ પ્યોર હોવું જોઈએ, સારું. ચંદનનું અત્તર થોડુંક કલાકે ઘસવાનું, તમારા હાથ ઉપર હથેળી પર રાખવાનું, દર 4-5 કલાકે આવું કરતા રહેજો. તમે ચોક્કસથી તમારા અંદરના જે તરંગો છે એમાં ફેરફાર જોઈ શકશો. આટલું કરજો. જે લોકોને પણ ગુસ્સો, ચીડિયાપણું રહે છે, દરેક લોકો માટે મેં આ સરસ મજાનો ઉપાય કીધો છે. નિત્યક્રમ કરવાથી તમારો ગુસ્સો શાંત થાય, તમારા ચીડિયાપણામાં ફરક પડે અને મગજ એકદમ તમારું કામ રહેશે, શાંત રહેશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપે ખૂબ સરસ માહિતી આપી. હવે પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિ. મેષ રાશિ વાળાને પાછું કેવું હોય, મગજ ગરમ હોય ને, માલિક મંગળ બન્યો. વાણી વર્તન સુધારવા, ગમે ત્યારે ગમે તે બોલી જાવ, એ આમ કરી દો છે, ધ્યાન રાખો. જૂની ભૂલ યાદ આવે. અમુક વખત જૂની વસ્તુઓ માંથી શીખતા હોઈએ છે, તો જૂની ભૂલોથી શીખવાનું રાખવાનું. હંમેશા ભૂલો માણસથી થાય છે, સ્વાભાવિક છે, પણ એનાથી શીખીને ક્યારે ભૂલ રિપીટ ના થાય તેનું ધ્યાન રાખીશું.
કોઈ તમારા નજીકના વ્યક્તિઓ સમસ્યા સર્જી શકે, મિત્રો તમારી સમસ્યા સર્જી શકે છે. આંખોનું ધ્યાન રાખવું જરૂરી છે. વાદળી શુભ કલર શુભાંક 9 છે. તો વાત કરીશું વૃષભ રાશિને. વાદ વિવાદ વધ્યા કરશે, વાદ વિવાદ રહ્યા કરે નજીકના વ્યક્તિઓ સાથે અથવા તો તમારા અંગત લોકો સાથેના વાદ વિવાદનો અંત આવશે નહીં. ધન સંપત્તિ, ધન પ્રાપ્તિ બહુ સારી જોવા મળી રહી છે. સંબંધો ગાઢ નિકટ બનતા જોવાય છે. બાળકો તરફથી ક્યાંક ને ક્યાંક વૃષભ રાશિ વાળાને ફાયદો થતો જોવાય છે. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. તો વાત કરીશું મિથુન રાશિની. ક્યાંક ને ક્યાંક શારીરિક દુખાવાની સમસ્યા રહે. અમુકને ઢીંચણ, કમર, પગ, માથું દુખાવે. શારીરિક દુખાવો આવતીકાલે મિથુન રાશિ વાળાને ભોગવવાનો રહેશે. નાનો કે મોટો પણ રહેશે. સારા સામાજિક કાર્યોની શરૂઆત થઈ શકે છે. નવા સામાજિક કામ કરી શકો છો. જીવન સાથી જોડે કોઈ વાદ વિવાદ ના થાય ને તેનું ધ્યાન રાખીશું આપણે. જીવન સાથી જોડે તમારા પતિ પત્ની સાથે કોઈ વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખશું. જે તે જગ્યાએ વસ્તુ મૂકો સમજીને અને સંભાળીને મૂકજો. તમારું ફોનનું કે તમારા અંગત વસ્તુઓનું ભૂલી ના જવાય. જે તે મૂકો ત્યાં ધ્યાનથી મૂકજો. સફેદ શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને કાલે ગરમ પાણી પીવાથી ફાયદો થાય. કર્ક રાશિ વાળા સવાર ઉઠીને ગરમ પાણી પીવાનું રાખજો, ફાયદો થશે. કાલે કોઈને પણ વેપાર ધંધામાં ઉધાર નથી આપવાના. આવું કરશો તો એ ઘણું વધતું રહેશે. માટે કોઈને પણ કાલે ધંધામાં વેપારમાં ઉધારી નહીં કરીએ. નાની મોટી સોનાની ખરીદી થતી જોણાય છે. ક્યાંક ને ક્યાંક સોનાનું ચાંદીનો ખરીદીમાં તમારું મન રહ્યા કરે. બાર બજારમાં ભાવ જોજો એટલે મન ઉતરી જશે પાછો. ધાર્મિક કાર્ય થાય, નાના મોટા ધાર્મિક કાર્યની શરૂઆત થાય. તમારા માટે કાળો શુભ કલર શુભાંક 9 રહેશે. તો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિને કાલે જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરજો. કાલે તમારા જીવનમાં તકોને ઓળખવાનું રાખજો. ક્યાંક આગળ વધવાનો પ્રયત્ન કરજો. નસીબના ભાગ્યના સ્થાન ઉપર શુક્રની દશા છે. ખૂબ સરસ મજાના નાના મોટા લાભ થાય. કોર્ટ કચેરીના કામમાં સફળતા જોતી દેખાય છે. નાના મોટા કોર્ટ કચેરીના જે તે કામ છે ત્યાં સફળતા મળે. કાલે ભાઈ લીલા શાકભાજી વધારે ખાવા. સિંહ રાશિ વાળા તો લીલા શાકભાજીનો ભાવ પણ ઓછો છે એટલે વધારે પ્રમાણમાં ખાજો. વાંધો નથી, સારું રહેશે એનાથી. પ્રવાસના યોગ પ્રબળ બને છે. ક્યાંક નાની મોટી જગ્યાએ જવાનું થાય. જાંબલી શુભ કલર શુભાંક 2 છે. વાત કરીશું કન્યા રાશિની. સંધ્યાકાળ પછી કોઈ સારા એવા ધન લાભ થઈ શકે છે. માતા પિતાથી પણ સારો એવો લાભ છે. રોકાણ માટે દિવસ અતિ શુભ ગણાય છે. કાલનો દિવસ તમારે નાનું મોટું રોકાણ કરવું છે તો સારો છે. તબિયતમાં ધીરે ધીરે સુધારા પર થતી જોવાય છે. નારંગી શુભ કલર તો શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શકો આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય મહાદેવ. હા, મારો બાબો છે ને 22/5/2007 બેન પીસે જન્મ છે એનો. 22/5 અત્યારે 22/5/2007 દિવસે 2:30. અત્યારે ડિપ્લોમા કરે છે આઈટી માં. એનું ભણવું કેવું છે ભવિષ્ય માટે આગળ? જો હવે બેન, જે રીતે એની કુંડળી બની છે, કર્ક રાશિનો ચંદ્ર છે, કન્યા રાશિનું લગ્ન છે, આશ્લેષા નક્ષત્ર અને 7મની તિથિ છે અને મંગળવારનો દિવસ છે. સૂર્ય બુધનો આદિત્ય યોગ બેઠો છે 9મા સ્થાનમાં. મંગળ 12મામાં મીન રાશિનો 7મા સ્થાનને દ્રષ્ટિમાં આપ્યા છે. બહુ સારી છે. આગળ જતા ભણવામાં એની કોઈ એવી તકલીફ નથી દેખાતી. ઘણી સારી રીતે આગળ વધી શકશે અને આગળ જતા સારી નોકરીમાં પણ એને મેળ પડી જશે. ચિંતા કરવાની કોઈ બાબત નથી. અત્યારે શક્ય હોય તો તુલસીના 2 પાન નિત્યક્રમ પ્રમાણે એને ખવડાવવાનું રાખો તો એનાથી એના ભવિષ્યમાં કરિયરમાં સફળતા મળે. તો આટલું નિત્યક્રમ પ્રમાણે કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો, આ ચેતના બેન. જી બેન. મારા બાબા વિશે પૂછવાનું છે. જી. 9/12/99 જી. અને સમય છે 4:20.
એના લગ્નનો યોગ ક્યારે છે અને ધંધામાં શું કરવું અને ઘરનું મકાન ક્યારે બનશે? હવે ઘરનું ઘર માટે થોડી વાર રાખવી પડે છે, સમયની રાહ જોવી પડે એમ છે. મંગળ કેતુ જોડે છે, પણ લગ્નમાં બહુ વિલંબ કરવાનું જરૂર નથી. આવતા વર્ષની 2024ની નવેમ્બર ડિસેમ્બર સુધી એના લગ્નના યોગ સારા દેખાય છે, તો કોઈ પ્રકારની ચિંતા ના કરશો. સારું છે, એક સ્ફટિકની માળા એને પહેરાવી દેજો. સ્ફટિકની માળા એને કહેવાનું શુક્રવારના દિવસે ધારણ કરી દે, સ્ફટિકની માળા દૂધમાં ડબોડીને. આટલું કરે, આવતા વર્ષના અંત સુધીમાં એના લગ્નના યોગ થઈ જશે, ચિંતા નથી. જી બેન. જી મહારાજ, અને એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો. હાલો, જય શ્રી કૃષ્ણ. કિશન મારા. જય શ્રી કૃષ્ણ બેન, જય માતા. મારો પ્રશ્ન મારા વિશે છે. 5/8/1986 પોરબંદર, બપોરે 1:30 વાગે. પ્રશ્નમાં એવું છે કે કિશન મારા ચણિયા ચોરીના ભાડાનું ચાલુ કરવું અમારે પોરબંદરમાં. તો મારામાં છે દેવી મારી કુંડલી પ્રમાણે ભાડે આપવા ચણિયા ચોરી, ઘેરે બેઠા બિઝનેસ કરવું. ચલો, ચણિયા ચોરી માટે છે ને, એટલે કપડા, ગરમ વસ્તુ, સૂર્ય પ્રબળ હોય તો આપણે કામ કરાય. જોઈ લો, મીન રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે. સૂર્ય સારો છે, કર્મના સ્થાનમાં છે બેન, ચિંતા ના કરો. ચલો, સારી રીતે ધંધો કરો. હવે તમે જે તે ધંધો કરો, ઘરે બેઠા કરો એનો વાંધો નથી, પણ એ તમારે નિત્યક્રમ પ્રમાણે છે ને ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું. અને સૂર્યનારાયણને જળ ચડાવવું એટલે જાસૂદનું ફૂલ અંદર નાખીને ચડાવજો. દિવસની શરૂઆત, વેપાર ધંધાની શરૂઆત કરતા પહેલા એક આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરીને કરજો. ચોક્કસથી લાભ થશે અને વાંધો નહીં આવે, વેપાર ધંધામાં સારું રહેશે. જી બેન. જી મહારાજ, અને એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો. હેલો. જી બેન. હેલો. જી બોલો. હલો. હેલો. હેલો. બોલો. હા, જન્મ તારીખ 4/8/1992, જન્મ સ્થળ આણંદ અને સમય 2 થી 4 રાતના. હેલો. જી બેન, પ્રશ્ન કહો આપનો. જોબ વિશે પૂછ્યું હતું. અત્યારે મેં જોબ માટે અપ્લાય કર્યું છે, એમાં થશે કે નહીં? અત્યારે શનિ તમારો સારો બન્યો છે, ભાગ્યના સ્થાનમાં બન્યો છે. દરરોજ એક તુલસીનું પાન તમે પોતે ખાવાનું રાખો ને એક લવિંગ જોડે રાખો. 18 દિવસની અંદર સારો એવો કોઈ તમારા ચાન્સ છે. 18 દિવસની રાહ જુઓ. 18 દિવસ સુધી દરરોજ એક લવિંગ જોડે રાખવાનું ને બીજા દિવસે પીપળે મૂકી દેવાનું. આટલું નિત્યક્રમ પ્રમાણે કરો, સમાચાર સારા દેખાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો. હેલો. જી બેન. હેલો. હેલો. જી બેન, આપનો જન્મ સ્થળ, તારીખ અને સમય જણાવો અને ત્યારબાદ આપનો પ્રશ્ન કહો. 20/8/2002 જી. અને જન્મ સ્થળ અમદાવાદ, 2:04 બપોરનો જન્મ છે. જી. અને મારા દીકરાને વિદેશ જવું છે, તો ન્યુઝીલેન્ડ જાય તો સારું પડશે કે નહીં, જોબ માટે અને ભણવા માટે? મકર રાશિનો ચંદ્ર છે, વૃશ્ચિકનું લગ્ન છે, મંગળવારનો દિવસ છે. હવે સાચું કહું તો બેન, પરદેશના યોગ થોડાક ઓછા છે, કદાચ જશે તો પણ સંઘર્ષ બહુ છે. તો શક્ય હોય તો અહીંયા આપણા ઇન્ડિયામાં રહીને જ કંઈક સારું કામ કરે તો સારું છે. અને સૂર્ય બુધનો આદિત્ય યોગ થાય છે 10મા સ્થાનમાં, એટલે અહીંયા કર્મ સારા કરી શકે એમ છે. વિદેશમાં નાના મોટા સંઘર્ષ જોવાય છે, ઘર્ષણ થશે, પાછું આવવું પડશે. એના કરતાં ભારતમાં રહીને દેશનું ગૌરવ કરે, દેશના સારા કામ કરે તો સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિના કાલે ઘરમાં વાદ વિવાદ ટાળશું. પારિવારિક ઝઘડા ના થાય તેનું ધ્યાન રાખીશું. જીવનસાથી જોડે દિવસ ખૂબ સારો જોવાય છે. ધાર્મિક કાર્ય થાય, ધાર્મિક કાર્યોની શરૂઆત થાય. કાલે તમારા ભવિષ્યલક્ષી કોઈ વસ્તુઓ જાણવાનો પ્રયત્ન થશે. ભવિષ્યલક્ષી વસ્તુઓ જાણી શકશો. પીળો શુભ કલર, શુભાંક 8. તો વાત કરીશું વૃશ્ચિક રાશિની કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું. પોતાની કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખીશું.
નવા મિત્રો, નવા વ્યક્તિઓ મળતા રહેશે. યોજનાઓ નવી બને. તબિયતનું થોડુંક ધ્યાન રાખીશું. સફેદ શુભ કલર, શુભાંક 4 રહેશે. ધનરાશિને કાલે ધ્યાન અને યોગ કરવાથી ફાયદો જોવાય છે. પૈસા સાચવીને રાખવા યોગ્ય છે. મનગમતા કાર્યોની શરૂઆત થઈ શકશે. જે તે કાર્યોમાં તમને સફળતા મેળવવા માંગો છો તેવા મનગમતા કાર્યોમાં સફળતા છે. ખોટો મતભેદ નહીં કરીએ. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને વાત કરીએ તો નિર્ણય લેતા પહેલા વિચારીને લેજો. જે તે નિર્ણય લો સમજી વિચારીને લેજો. રોકાયેલા નાણાં પાછા મળે. કોઈક જગ્યાએ પૈસા ફસાયા છે, કોઈક લઈ ગયું છે, ક્યાંક પૈસા નથી આવતા તો કાલે પૈસાના યોગ છે. આવાના નાના મોટા લાભ થશે. ઉર્જાના સ્તરમાં વધારો થતો જોવાય છે. ઉર્જાનું સ્તર બહુ ઊંચું રહે. પ્રેમ સંબંધ બંધાય. પ્રેમ સંબંધમાં ગાઢ મિત્રતા ફેરવાય. લાલ શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિને પૈસાની રીતે લાભ છે, ધન લાભ છે. સારા સમાચાર મળશે. મનોબળ, આત્મવિશ્વાસ વધારો થાય. જે લોકોને લગ્ન નથી થતા એવા દરેક લોકોના લગ્નના યોગ પ્રબળ છે. રાતો શુભ કલર, શુભાંક 7. મીન રાશિ, તબિયતમાં ધ્યાન રાખો. મીન રાશિ વાળા તબિયત સાચવે. પ્રેમ જીવન નવી આશા લઈને આવે. તમારામાં કાલે કોઈ નવું વ્યક્તિ આવે અને તમારા જીવનને કેવું સરસ મજાનું ગુલાબની જેમ. મીન રાશિ વાળા કાલે કોઈ એવું સરસ મજાનું આવે પ્રેમ જીવન. મીન રાશિ વાળાની વાત થાય છે આપણે. પ્રેમ જીવનમાં નવી આશાઓ જાગે, નવું વ્યક્તિ આવે. ગુલાબની જેમ, પાંખોડીઓની જેમ તમારો પણ પ્રેમ ખીલી ઉઠે. પછી પાંખોડીઓ કાંટા ના બની જાય. ધ્યાન રાખજો હો સાહેબ. હા, વેપારી વર્ગ માટે દિવસ સારો છે. પહેલા તો કે હા તું મારી રાણી છું, અને પછી ખબર પડે તું જ મારી કટરાણી છું. આવું છે, આવું બધું થયા કરે. તું ચાંદ જેવી છું. પેલા શું કે તું ચાંદ જેવી છું, પછી શું કે અમાસના ચાંદ જેવી છું, પછી કે તું ગાય જેવી છું, પછી કે તું તો મારકણી ગાય જેવી છે. આવું બધું બહુ થાય. ધ્યાન રાખવાનું. બાકી રકમ પાછી મળે. શુભ કલર વાદળી, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. હવે કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. કાલે જેનો પણ જન્મદિવસ છે એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢીશું આપણે. લખમાબેન કાઢશે. લખમાબેન ચલો એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢીશું. લખનાબેને કાઢ્યું છે 8 ઓફ મૂન. 8 ઓફ પેન્ટિકલ્સ છે. બહુ સુંદર મજાનું કાર્ડ છે. શું સૂચવે છે? ક્યાંક પ્રવાસ, યાત્રા, વિદેશ યોગ. કાલે જેનો પણ જન્મદિવસ છે વિદેશ યોગ, પ્રવાસ, યાત્રા, ધાર્મિક સ્થળોની મુલાકાત થશે. આ વર્ષે આવી જગ્યાઓ પર સફર કરવાની રહેશે. આર્થિક રીતે વર્ષ કેવું રહેશે? તો આર્થિક રીતે 2 ઓફ ફેન્ડ્સ છે. પૈસાની ચિંતા નથી. જે લોકોને સારા એવા ધંધામાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના, પાણીને લગતા, પ્રવાહી લગતા કામો છે એવા લોકો માટે ખૂબ સોના જેવું વર્ષ છે. બહુ ઉત્તમ ફળ મળશે. નાના મોટા જગ્યાએથી લાભ આકસ્મિક જોતા દેખાય છે. માનસિક રીતે વર્ષ કેવું છે? તો માનસિક રીતે પારિવારિક ખુશી છે. પરિવારની ખુશીઓ સાથે વર્ષ ખૂબ સારું અને સુંદર મજાનું જવાનું છે. શારીરિક રીતે વર્ષની વાત કરવામાં આવે તો હાથને લગતી, ખભાને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખશું. હાથ, ખભો ને કમર, 3 વસ્તુ. હાથ, ખભો ને કમર, આ 3 વસ્તુ તમારી ખેંચાય નહીં તેનું ધ્યાન રાખશું. શું કરવાથી આખું વર્ષ સારું જશે? તો કાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે ભગવાન ગણપતિની પૂજા કરવાનું રાખે. ગણપતિ ભગવાનમાં શું કરવાનું? દુર્વા નિત્યક્રમ પ્રમાણે ભગવાનને ધરાવવાની. તમારું જે તે જગ્યાએ ગણપતિનું સ્થાન છે ત્યાં ગણપતિને દુર્વા ચડાવજો અને દર બુધવારે 11 જાસૂદના ફૂલ ચડાવવાનું રાખજો. વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, હવે શું કરવું ને શું ન કરવું તે જણાવો. શું કરવું શું ના કરવું એક મહાભારતમાં ને ચાણક્ય નીતિ ને શુક્ર નીતિમાં લખેલું છે. ખાસ કરીને અમુક લોકોને છે ને પેલું સમ ખાવાની ટેવ હોય છે. સમ ખાવા ખરેખર યોગ્ય નથી. નાની નાની વાતમાં સમ ના ખાવા જોઈએ અને ખોટા સમ તો કોઈ દિવસ ના ખાવા જોઈએ. આમાં તમે જેના સમ ખાવ છો એનું આયુષ્ય નહીં પણ તમારું આયુષ્ય તમે અલ્પ કરો છો.
માટે ચોક્કસથી મહાભારતમાં લખ્યું છે, સ્કંદ પુરાણમાં પણ લખ્યું છે, ક્યારે પણ કોઈ વ્યક્તિએ કોઈના સમ ખાવા ના જોઈએ, જેથી એ માણસનું અલ્પ આયુષ્ય થાય છે. માટે ધ્યાન રાખજો, ખોટા સમ કે ક્યારે નાની નાની વાતમાં સમ ખાવા નહીં. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છાઓ. હવે નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. નમસ્કાર.